તો મિત્રો મસ્ત કડક ચા આવી છે અને ડીસા પાલનપુર હાઈવે ઉપર બેસ પુરાઈ અને હવે આટલા ઉભા રહે છીએ અને જઈએ છીએ રામદેવડા રણુજા મહેન્દ્રજી બધા ભેગા થઈ. તો મિત્રો ચેનલ ઉપર જે મિત્રો નવા હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને અચૂકથી મહેમાનની ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ તો ફરજિયાત કરજો પાછા. તો મિત્રો આપણે નીકળી જાય છે પાલનપુરથી ધાનેરા. તો આપણા વિરમભાઈ ડ્રાઇવિંગ કરું છું. મિત્રો ફર્સ્ટ ટાઈમ અર્ટિકા ઉપર ચલાવવા સ્ટેરિંગ ઉપર બેઠો છું. મહેમાનની અર્ટિકા છે. આપણે તો આજ સુધી ઇકો અને આપણી આઈ10 ને એ બધી ચલાવી છે પણ આજે વાંધો અનુભવ કરી લઈએ. મહેમાન કે ચલાવો તો એવાનું મન રાખી બેસી જાય છે. મિત્રો આપણે ધાનેરાથી નીકળીએ છીએ અહીંયાથી. જુઓ જો અહીંયાનું લોકેશન કેવું લાગે છે તમે જો મિત્રો. બહુ જોરદાર લોકેશન છે. રાજસ્થાનનું તોલ નાખું આવી ગયું મિત્રો. હેવી ડ્રાઈવર વીરમો એટલે તારે સીટ ઘેરથી લઈને આવ્યો છું. પૂછ. તો મિત્રો આપણે આવી ગયા છીએ સિદ્રી. તો અહીંયા આગળ જમવા માટે ઊભા રહ્યા છીએ. જો સિદ્રી સિટીની અંદર આવ્યા છે. અહીંયા આગળ જો અહીંયા આગળ ધાબા જો અહીંયા આગળ જમવાનું છે ત્યાં આગળ. તો ઈરમને જમવા બેઠા છે. તો જો મિત્રો ઈરમભાઈ અહીંયા આગળ જમવા બેઠા છે. જો તો મિત્રો મહેમાનને તો ખાઈ લીધું. હવે આપણો બાકી છે. લેટ છીએ. જલ્દી જમી લઈએ પછી. મિત્રો આપણે જમીન અહીંયા આગળ જો તમે તો અહીંયાથી આપણે જવાનું છે દંડાલી આશ્રમ. તો અહીંયાથી 18 કિલોમીટર છે સિદ્રીથી. તો આપણે જમી લીધું તો આમાં અહીંયાથી નીકળવાનું. તો મિત્રો ગુડ મોર્નિંગ. અત્યારે 9 વાગી ગયા છે અને અત્યારે હાલ અમારું લાઈવ લોકેશન છે બાડમેર હાઈવે ઉપર છીએ. અને રાજસ્થાનમાં મિત્રો આવો છો તો જે પણ સીએનજી ગાડીઓ લઈને આવો છો ખૂબ વાર રાખજો. લગભગ અમે 20-25 કિલોમીટર એક્સ્ટ્રા ફર્યા કારણ કે ગેસ મળતો નહીં. તો રામદેવડા આવતા કોઈ પણ મિત્રો આવો છો તો બાયતુ કરીને એક નાની સિટી આવે છે. બાયતુથી 2 કિલોમીટર આગળ હાઈવે ઉપર બાડમેરવાળા સીએનજી પંપ છે. તો અમે તો તાલના તો પેટ્રોલમાં ફરતા હતા પણ હવે સીએનજી મળી જશે તો રામદેવડા પહોંચી જવું. બાકી સરસ મસ્ત બન્યા રહો. હવે જઈએ રામદેવડા અને આગળ જઈને મેગી બનાવવાનો વિચાર છે તો મહેમાનને બધા મેગી બનાવીએ. બરોબર ને? જય માતાજી મિત્રો. તો આ બાડમેર હાઈવે છે. આ બાયતુ સિટી અને રામદેવડા સીધું આપણે જવાનું છે રામદેવડા 52 રામદેવડા. તો મિત્રો 152 કિલોમીટર રામદેવડા છે અહીંયાથી. તમે જુઓ
તો મિત્રો ચા નાસ્તો કરીને નીકળ્યા અને ઘેરથી નીકળ્યા છીએ રામદેવડા જવા માટેના પહેલું બોર્ડ રામદેવડાનું આટલું જોવા મળ્યું 152 કિલોમીટર હજી મારે બાકી છે અને એકર 9:30+ ટાઈમ થઈ ગયો છે તો જોઈએ છીએ બપોરે કેટલા વાગે પહોંચીએ છીએ તો બન્યા રહો મિત્રો વિડિયાની અંદર બન્યા રહો મિત્રો રામદેવડા નીકળી ગયા અહીંયાથી 152 કિલોમીટર કાપવાનું છે બપોર સુધીમાં ચલો તો મિત્રો આપણે રાજસ્થાનમાં રણુજા આવી ગયા છીએ પોખરણ આવ્યું તમે જો પોખરણનું બોર્ડ દેખાય જો પોખરણ 3 કિલોમીટર બાકી છે રણુજા નજીક આવી ગયા છીએ રામદેવડા 15 કિલોમીટર છે જુઓ મિત્રો 3 કિલોમીટર પોખરણ નજારો તમે જો રાજસ્થાનનો ટાઈમ થયો 11:30 વાગ્યા મિત્રો તો આપણે 12 વાગે રામદેવડા પહોંચી જવું તો મિત્રો પોખરણ બજારમાં છીએ જો તમે માર્કેટ બજાર ડાઇવિંગ કરવા જે જો વિરેનભાઈ ડાઇવિંગ કરે છે કિલોમીટર બાકી છે રણુજા અહીંયાથી સર્કલ લઈ લો સીધું સીધું બોલતા રહો વ્યસ્ત રાખવાનું તો મિત્રો જુઓ તમે અહીંયાની મસ્જિદ જો બહુ જોરદાર એનું લોકેશન તમે જુઓ કેવું છે જુઓ દિલ્હીના લાલ કિલ્લા જેવું દેખાય છે નહીં દિલ્હીના લાલ કિલ્લા જેવું જ દેખાય છે બાકી તો સવારે 7 વાગ્યાના નીકળે છીએ સવારે ચા નાસ્તો કરી 7 વાગે નીકળ્યા છીએ જો મિત્રો અહીંયાનું લોકેશન તો આપણે રામદેવડા રેસ્ટોરન્ટ છે જો મહેસાણાની રેસ્ટોરન્ટ અહીંયા આગળ છે જુઓ રામદેવડા જોરદાર છે તો આપણા પુલ ઉપરથી ગાડી નીચે ઉતારી દીધી છે અહીંયા આગળ જો તમે તો રામદેવડા નજીક આવ્યા છીએ એકદમ રેલવે ફાટક થઈ રેલવે ફાટક આવે તમે જો આપણે ગેટ અંદર એન્ટ્રી મારી જુઓ તમે રામદેવ તો મિત્રો આપણે રાજસ્થાન આવી ગયા છીએ રામદેવડા તો મંદિર નજીક આવી ગયા છીએ જો 12 વાગી ગયા છે બપોરે 12 વાગે રોમાપીરને ઉઠાડવાના છે જય બાબારી મિત્રો ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે અહીંયા આગળ જવાનું અહીંયા આગળ જો કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે શોપિંગ સેન્ટર બને છે તળાવ ખાલી કરી દીધું છે કામ ચાલુ છે જો અંદર જીસીબી છે
જો મંદિર દેખાય છે અહીંયા આગળ જો તમે. તો આપણે અંદર દર્શન કરવા જવાનું છે. તો મિત્રો વિડીયાની અંદર બન્યા રહો. તો મિત્રો આપણે પેલ બાદ થઈને જવાનું છે. આ પાછળના ભાગમાં છીએ. તો આપણે જવાનું છે અહીંયાથી અંદર. તો મિત્રો મંદિરની અંદર આવ્યા છીએ અહીંયા આગળ. તો અહીંયાનું લોકેશન જુઓ તમે. આપણે દર્શન કરવા જવાનું છે. મસ્ત લાઈવ દર્શન અને આપણે ઘોડો લેવાના હતા અને ઘોડો ચડાવવાના હતા. લીગલી નહીં, ના પાડે છે ચડાવવાની. તો મિત્રો આપણે તો મિત્રો આપણે દર્શન કરી દીધા. દર્શન કરી હવે જો અહીંયાનું લોકેશન બહુ જોરદાર છે. આપણે દર્શન કરીને હવે બહાર આવ્યા છીએ અહીંયા આગળ. મિત્રો આપણે દર્શન કરી લીધા અને અહીંયા આગળ ભોજનાલય છે. તમે જુઓ ભોજનાલય છે. તો અહીંયા આગળ અંદર શું જમવાની સુવિધા છે. તો આપણે અંદર જઈએ અને બહારનું લોકેશન તમે જુઓ. બહારનો નજારો કેવો લાગે છે તમે જુઓ. દર્શન કરીને આવ્યા છે મિત્રો આપણે. હવે જમવા જવાનું છે વાડીની અંદર. તો વિરમની અંદર જા એ આપણે જવાનું અંદર જોવા.
ચોટલી ઉપર બેસીને જમવાનું છે અંદર જોવા સુવિધા. ચલો મિત્રો જમી લઈએ. તો જમવાની ડીશ આવી જશે મિત્રો. જુઓ આપણે જમવાનું લાવી દીધું, જમવા બેસવાનું છે. જુઓ તો મિત્રો આપણે જમી લીધું. જમીને હવે નીકળીએ છીએ અહીંયાથી ગાડી જોડે.